એટલે હું જંતર મંતર સુધી પહોંચી નથી શકી, પરંતુ હું આજે મારો અવાજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દ્વારા બધા એ લોકો સુધી પહોંચાડવા માંગુ છું જે લોકો બદલાવ ઈચ્છે છે. બરોબર, આ મારું માધ્યમ સોશિયલ મીડિયા દ્વારા હું તમામ વ્યક્તિને કહેવા માંગુ છું કે જે ખોટું છે ને એને ખોટું કહો અને ખુલીને તેનો વિરોધ કરો. પછી ભલે એ રાજનીતિ હોય, તમને ખબર જ છે કે આ ખોટું થઈ રહ્યું છે અને હકીકત બધી જાણો છો છતાંય તમે ચૂપ રહો છો, એ કાયરતા કહેવાય. ભલે હું ખોટું થાય છે તેના વિશે લડી રહ્યો છું કે લડી રહી છું, તો તેના વિશે લડો, ઉઠો અને જાગો. મારા ઘરે પણ નાના બાળક છે, તમારા ઘરે પણ નાના બાળક છે, એ આગળ જતા તેને પણ એક્ઝામો દેવાની છે. આ 20 પેપર લિંક થઈ ગયા છે, તેના માટેનો આ એક વિરોધ છે. બરોબર, તો આપણે આ વિરોધ આપણા બાળકો માટે જ છે. આજે નહીં તો કાલે આપણે અવાજ ઉઠાવવો જ પડશે. આપણા બાળકના ભવિષ્ય માટે આપણે બોલવું જ પડશે, આપણે જ લડવું પડશે. સરકાર નહીં લડે, આપણે જ લડવું પડશે. ખોટું થઈ રહ્યું છે તો બોલો કે ખોટું થાય છે, અન્યાય થાય છે. તમે બોલશો તો જ કંઈક થશે, નહીતર કંઈ થશે નહીં. બોલો, તમે તમામ વ્યક્તિને, હું તમામ નાગરિકને કહું છું, બોલો તો જ કંઈ થશે. ખોટું થઈ રહ્યું છે તે તમને ખબર છે છતાંય તમે ચૂપ રહો છો, તો એક કાયરતા કહેવાય.